નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચલો આજે બધું આપણે આગળ વધવું છે. એમાં સૂત્રાત્મક કામ છે. આખો લેક્ચર તમે થિયરીના સૂત્રો, જે પ્રશ્ન વારંવાર પૂછાતા રહે છે એની માહિતી મેળવવાના છો. ઓકે, છેલ્લે તમે સંતુલન અચળાંક કેપી અને કેસી વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર મેળવેલું, એ પરીક્ષામાં પૂછાય છે. આમ આપણે ચર્ચા કરેલી કે ભાઈ સંતુલન અચળાંકના જે પ્રકાર પડે એમાં કેસી સૌથી પહેલું હતું કે જો બધા જ ઘટકોની સાંદ્રતા તમને મોલારિટીમાં આપેલી હોય, મીન્સ મોલ લીટર ઇનવર્સમાં હોય, તો અચળાંક તમે કેસી લખી શકો. બીજો કેસ હતો કે બધા જ ઘટકો વાયુ સ્થિતિમાં હોય તો વાયુરૂપ ઘટકોની સાંદ્રતાને આંશિક દબાણ વડે દર્શાવાય, અને એટલા માટે તમે સંતુલન અચળાંક કેપી લખો છો અને કેસી કેપી વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર તમે મેળવ્યું, જે દાખલો ગણવા માટે પણ કામનું છે. અને ત્રીજું હતું કે જો ઘટકોની સાંદ્રતા મોલ અંશમાં આપેલી હોય તો તમારે kx લખવું પડે. એની ચર્ચા તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી નથી, પણ આપણે જે આજે સૂત્રાત્મક કામ કરવું છે એના માટેના બોર્ડ પર જે પ્રશ્નો તૈયાર કરેલા છે એ ધીમે ધીમે આપણે ભરતા જઈએ. ઓકે, સૌથી પહેલું તમે જે સૂત્ર સાબિત કરેલું તો એ આપણે લખી જ નાખીએ કે ભાઈ કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન જી. હવે એનજી લખેલું છે એટલે વાયુરૂપ પ્રણાલી માટે શક્ય છે ને. આ જે સમીકરણ તમારી પાસે આપેલું છે એને અનુરૂપ બધા આજે પ્રશ્નો થોડા આપણે શીખતા જઈએ. એક્ઝામ્પલમાં તો માહિતી આવી જ ગયેલી છે તમારી પાસે કે જો તમને કેપી આપેલો હોય તો કેસી શોધવાનો છે અને કેસી આપેલો હોય તો કેપી શોધવાનો. આર તો વાયુ અચળાંક છે 0.0831, વાતાવરણ લીટર, મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, તાપમાન કેલ્વિનમાં આપેલું છે, અને ડેલ્ટા એનજી સમીકરણ પરથી તમે શોધો છો એનપી માઇનસ એનઆર. અને તમે 3 કેસ પણ જોઈ લીધેલા છે કે ભાઈ ડેલ્ટા એનજી ની કિંમત પરથી કેપી કેસી વચ્ચેનો સંબંધ કેવો થાય. 3 કેસ હતા, પણ એના બદલે તમને પ્રશ્ન એવી રીતનો પૂછે કે પર્ટિક્યુલર સમીકરણ આપી દે અને એના માટે સૂત્ર તૈયાર કરવું હોય તો જો આપણે લખેલું છે કે ભાઈ આ તમને સમીકરણ જે આપેલું કે H2 I2 gives twice HI, H2 I2 gives twice HI. આ પ્રક્રિયા માટે તમારે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, એટલે સમીકરણ આપી દેલું છે, રાઈટ. એવી રીતે નીચે પણ આપણે પ્રેક્ટિસ માટે એક વધારાનું સમીકરણ મૂકેલું છે, 2 મૂક્યા છે, પણ એની કનેક્શનમાં બીજો એક પ્રશ્ન બાજુમાં આપણે ગોઠવેલો છે, એ વિચારીએ. ચાલો, તો પહેલું કે તમારી પાસે જે સમીકરણ આપેલું છે એ ખાલી એવું લખી નાખવું કે ભાઈ ઉપરોક્ત સમીકરણ માટે તમે બંને સૂત્રો તૈયાર કરી નાખો. ભાઈ મારે કેસી લખવું હોય, આપણું જે સમીકરણ છે, ચલો આને બ્લોક કરી દો એટલે તમને દેખાય. કેસી બરાબર લખવું હોય તો તમે એવું આપી શકશો કે ભાઈ HI ગેસ નિપજ છે એની સાંદ્રતા 2 મોલ લખાશે. સેમ કોપી H2 ગેસ છે એની સાંદ્રતા 1 જ મોલ છે, અને I2 ગેસ છે એની સાંદ્રતા છે એનો 1 જ મોલ છે. તો આ કેસી માટેનું સૂત્ર બની ગયું. અને એવી જ રીતે આપણે દાખલા તરીકે કેપી માટે લખવું છે તો બધા જ ઘટકો વાયુ સ્થિતિમાં છે, એટલે તમારે તો સાંદ્રતા શેમાં દર્શાવવાની છે? આંશિક દબાણની અંદર. એટલે અહીંયા મારે PHI લખવું પડશે ને. PHI અત્યારે ગેસ લખીએ છીએ, વાયુરૂપ ઘટકનું આંશિક દબાણ છે અને એની સાંદ્રતા એના 2 મોલ. નીચે લખી નાખશું તો H2 ગેસ છે એની સાંદ્રતા, I2 ગેસ છે એની પણ તમે સાંદ્રતા આપી દીધી છે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ આ કેસી માટેનું સૂત્ર છે, આપણે બ્લોક કરી નાખીએ, અને આ જે આપેલું છે કેપી માટેનું સૂત્ર તમે લખી શક્યા. પણ તમે તો પુરવાર કરેલું છે કે ભાઈ આંશિક દબાણ એ વાયુની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણ જે છે વાયુની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે પરંતુ આ બધા કેસ માટે મારે લખવું હોય કે તમારે દાખલા તરીકે PHI ગેસ તરીકે લખવું હોય, PHI ગેસ,
હવે જે સાંદ્રતા તરીકે જે મૂકેલું છે એ HI ગેસની સાંદ્રતા મૂકેલું છે ને, એટલે બોક્સ એટલે સાંદ્રતા જ છે ઓલરેડી. C સિમ્બોલ પણ તમે વાપરી શકો છો. એટલે જો મારે અહીંયા ચેન્જ કરવું હોય તો C ઘટકની સાંદ્રતા, C પર કોન્સન્ટ્રેશન આપણે શબ્દ મૂકવાના છીએ, પણ પહેલા આને ક્લિયર કરો તમે કે મારે અહીંયા જે લખાણ આપવું છે એ HI ની સાંદ્રતા છે ઇન્ટુ RT લખી શકાય. આ નિપજ તરીકે મૂકેલું છે. અને સાથે સાથે પ્રક્રિયકની જો આપણે માહિતી મૂકીએ તો PH2 ગેસ જે લખેલું છે તો એના માટે CH2 ગેસ RT લખાય, અને PI2 ગેસ માટે લખવું હોય તો આપણે CI2 ગેસ RT લખી શકાય. આ આપણે બ્રેકેટમાં મૂકેલું છે, બરાબર. હવે પહેલું જે સૂત્ર લખેલું છે એ બોક્સ તરીકે મૂકેલું જ છે HI ની સાંદ્રતા. જો આ પદ તમે ઉપર મૂકી દો, આ જે પદ છે ઉપલા સમીકરણમાં તમે ગોઠવી દો, તો Kp અને Kc વચ્ચેનો જે સંબંધ કરવો છે, તો હવે જો હું આમાં સુધારો કરું, અત્યારે ઓલરેડી આ સાચું જ સમીકરણ લખેલું છે, પણ જ્યારે તમે આ વેલ્યુ લખવાના છો તો મારે અહીંયા આગળ જે હવે સુધારો કરું છે તમે જોઈ લો કે હું આ પહેલા તો બોક્સ કાઢી નાખું છું. ચોરસ બોક્સ જે લખેલા છે ને હું કાઢી નાખું, નંબર 1. ચલો સ્ક્વેર પછી લખીશું. હવે મારે શું લખાય તો કલર ચેન્જ કર્યું કે HI ઘટકની સાંદ્રતા છે, બરાબર, પણ એની સંખ્યા તમારી પાસે કેટલી છે? 2 મોલ. એના ઉપર બગડો લખાશે. અહીંયા H2 ની સાંદ્રતા એનો 1 જ મોલ છે, I2 ની સાંદ્રતા એનો પણ 1 જ મોલ છે. તો Kc નું જે સમીકરણ તમે કરી શક્યા છો, Kc નું સમીકરણ, હવે આમ બે વસ્તુ છે. પછી તમે જ્યારે HI ની સાંદ્રતા લખો, બરાબર, તો પછી આ બોક્સ જે છે એ એકચ્યુઅલી ચોરસ ન લખી શકાય, તમારે એ બોક્સને ગોળ બનાવવું પડે. છતાં પાઠ્યપુસ્તકમાં ઘણી જગ્યાએ ગોળ કૌંસ છે, ઘણી જગ્યાએ સાંદ્રતાનો ચોરસ કૌંસ છે. બે વસ્તુ તો શક્ય નથી ને, બરાબર. એટલે આપણે એવી ભૂલ નહીં કરવાની. તમે જો ચોરસ કૌંસ લખો તો સાંદ્રતા થઈ, અને C સિમ્બોલ વાપરશો તો તમારી પાસે સાંદ્રતા ઓલરેડી છે જ ને. તો આ કિંમતો સમીકરણ Kp વાળા સૂત્રમાં મૂકો. જો Kp વાળા સમીકરણમાં આપણે કિંમતો મૂકી દઈએ તો તેથી અહીંયા આપણી પાસે Kp બરાબર આ જે લખાણ છે CHI ગેસ ની સાંદ્રતા છે, CHI ગેસ ની સાંદ્રતા, બરાબર. અત્યારે આપણે એવું લખી જ નાખીએ, અને આનો તમે લખવાના છો સ્ક્વેર ઇન્ટુ RT નો પણ તમે સ્ક્વેર લખી શકશો, અને છેદમાં તમે જે લખવાના છો એ CH2 ગેસ ની સાંદ્રતા ઇન્ટુ RT છે ને, ઇન્ટુ RT તમારી પાસે ઓલરેડી છે, જો RT, અને અહીંયા પણ RT લખેલું છે. તમે સાથે રાખો તો પણ વાંધો નથી, એટલે હું આવું રાખું. ચલો RT આમ કૌંસ કરી દઉં, અને એ જ રીતે CI2 ની સાંદ્રતા, એટલે I2 ગેસ છે એની સાંદ્રતા ઇન્ટુ RT પણ આપણે મૂકી દઈએ. તો હવે તમે જોઈ શકો છો કે આ જે પદ લખાણ છે એની જગ્યાએ તમે Kc સિમ્બોલ વાપરવાના જ છો, Kc નો સિમ્બોલ વાપરી શકો. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે તમારી પાસે Kp બરાબર, અહીંયા તો હું Kc લખી શકું, RT નો સ્ક્વેર છે, નીચે RT ઇન્ટુ RT, એટલે RT નો સ્ક્વેર છે, તો એ પદ તમારું કેન્સલ થઈ ગયેલું છે. તો Kp બરાબર Kc બની ગયો. Kp બરાબર શું બનશે? Kc. અને એટલા માટે થશે કે આ જે સમીકરણ તમને આપેલું છે એ સમીકરણ માટે આપણે પાછું વિગત આપીએ કે ડેલ્ટા Ng બરાબર Np માઇનસ Nr લખું છું, Np માઇનસ Nr. તો વાયરુપ નિપજની સંખ્યા 2 મોલ છે, અને વાયરુપ પ્રક્રિયકની સંખ્યા પણ કેટલી છે? 2 છે. એટલે 2 માઇનસ 2, તો તમારી પાસે ત્યાં પદ 0 થવાનું છે ને, બરાબર. એટલે અહીંયા ઘાતાંકમાં ડેલ્ટા Ng બરાબર 0 થયું, તો Kp બરાબર Kc થઈ ગયું. એટલે આપણે હવે યાદ રાખવું પડે કે ભાઈ જે સમીકરણની અંદર તમારી પાસે જે સમીકરણની અંદર ડેલ્ટા Ng ની કિંમત 0 બનતી હોય એવી કોઈ પણ પ્રક્રિયા માટે Kp બરાબર Kc થઈ શકે, રાઈટ. એટલે તમે સીધું પણ લખી શકો, તો આપણે સંબંધ મેળવેલો કહેવાય. આપેલા સમીકરણ પરથી Kc ની કિંમત લખી, Kp ની કિંમત લખી,
પણ તમે આંશિક દબાણ જે લખવાના છો એ આ પ્રકારનું સૂત્ર સમપ્રમાણમાં હતું એટલે, અને આ વેલ્યુ તમે કેપી ના સૂત્રમાં મૂકી દો તો કેપી બરાબર કેસી થયું કહેવાય. કરેક્ટ? ઓકે, હવે પ્રશ્ન એવો થયો કે એવા કોઈ પણ સમીકરણ માટે તમે બનાવી શકવાના છો, કોઈ પણ સમીકરણ માટે તમે એવી લખાણની માહિતી આપી શકો, બરાબર? પછી ડાયરેક્ટ પણ તમે લખી શકવાના છો. એટલે આ જે સમજૂતી મૂકેલી છે એના પ્રમાણે નીચે એક સમીકરણ છે, જુઓ કે ભાઈ SO2 ગેસ પ્લસ O2 ગેસ gives SO3 ગેસ છે, બરાબર? તગડો એટલે બગડો લખાય, 3 દુ 6 તો 2 દુ 4 ને 2 6 થઈ ગયું. આ પ્રક્રિયા માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ કેવો બનશે? કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તમારી પાસે કેવો બને? તો એના માટે આપણે લખીએ કે પ્રક્રિયા માટે, આ જે પ્રક્રિયા છે એના માટે ડેલ્ટા Ng બરાબર તમારું સૂત્ર Np માઇનસ Nr છે ને, P ફોર પ્રોડક્શન, R ફોર રિએક્ટન્ટ છે. એટલે વાયુરૂપ નિપજોની કુલ મોલ સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા તૈયાર થયું છે. તો અહીંયા આગળ વાયુરૂપ નિપજ તમારી પાસે 2 મોલ છે અને વાયુરૂપ પ્રક્રિયક તમારી પાસે 2 વત્તા એ કશું નથી, 1 ગણાય ને, તો એ 3 છે. 2 માઇનસ 3 કરું એટલે ડેલ્ટા Ng ની કિંમત તમારી પાસે કેટલી આવી? -1 તૈયાર થઈ. અને હવે આપણું જે સૂત્ર લખેલું છે કે Kp બરાબર Kc ઇન્ટુ RT રેઝ ટુ ડેલ્ટા Ng આપણું સમીકરણ છે, બરાબર? તો ત્યાં મારે લખાણ આપવું તો Kp બરાબર Kc ઇન્ટુ RT રેઝ ટુ, અહીંયા ડેલ્ટા Ng ની કિંમત -1 લખાય ને, RT ની કિંમત તમે છે ડેલ્ટા Ng બરાબર -1 લખી શકો. અને અથવા જો તમે એવું ન લખો તો માઇનસ ઘાત છે એટલે Kp બરાબર Kc અને છેદમાં RT પણ તમે લખી શકો કે નહીં, આ બે માંથી કોઈ પણ રાશિ થઈ કહેવાય. આને આપણે બ્લોક કરી દઈએ છીએ. તો જે સમીકરણ આપેલું હોય, રાસાયણિક સમીકરણ આપેલું છે, એ સમીકરણ પરથી તમે ડેલ્ટા Ng ની કિંમત શોધી લો, બરાબર? અને ડેલ્ટા Ng ની કિંમત મળી ગઈ તો Kp અને Kc વચ્ચેનું રિલેશન તમારી પાસે આવી ગયું. તો અત્યારે આમના કેસ માટે કેવું થયું કહેવાય? આપણે લખી શકીએ કે ભાઈ ડેલ્ટા Ng લેસ ધેન 0 છે ને, -1 તમારી પાસે જે રાશિ આવેલી છે ડેલ્ટા Ng ની કિંમત ડેલ્ટા Ng લેસ ધેન 0 છે. તો એના કારણે તમારી પાસે શું થયું કહેવાય? તો કે Kp ની કિંમત નાની છે, Kc ની કિંમત મોટી છે, એને શેના વડે ભાગાકાર કરો તો રાશિ ઇક્વલ થઈ કહેવાય ને. તો આ હોય તો આપણો ડેલ્ટા Ng લેસ ધેન 0 હોય તો Kp ઇઝ લેસ ધેન Kc હોય છે. આપણે જે લાસ્ટ સમીકરણની અંદર 3 કેસ જે મૂકેલા હતા એમાં સમયના અભાવને કારણે ઉદાહરણ મૂકેલા નહોતા. હવે તમે આ જોઈ શકો છો કે ભાઈ ડેલ્ટા Ng લેસ ધેન 0 છે એટલે ઋણ કિંમત આવી -1 છે. એટલે જે કોઈ ઘાત હોય -1 -2 -3, તો એ ઘાત તમારે દૂર કરવી હોય તો છેદમાં જશે ને. ધારો કે -2 હોય તો RT રેઝ ટુ RT નો સ્ક્વેર થઈ જશે. એટલે ડેલ્ટા Ng લેસ ધેન 0 હોય તો Kp ઇઝ લેસ ધેન Kc બની જાય. તો આવું તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય તો આરામથી તમે એનો જવાબ આપી શકો. કરેક્ટ? ઓકે, હવે હજી એક પ્રેક્ટિસ આપણે કરી નાખીએ કે ભાઈ આ જે સમીકરણ આપેલું છે એમોનિયા માટે, એમોનિયાનું જે સમીકરણ આપેલું છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives twice NH3 ગેસ માટે ઉપરના પ્રમાણે Kp અને Kc નો સંબંધ તમારે મેળવવો છે. Kp અને Kc નો સંબંધ તો પછી અહીંયા આપણે લખી જ નાખીએ ભાઈ ઉપરોક્ત સમીકરણ માટે ધારો કે સંતુલન અચળાંક Kc લખવો હોય તો તમે NH3 ની સાંદ્રતા C NH3 ની સાંદ્રતા અને એનો સ્ક્વેર લખશો છેદમાં C N2 ની સાંદ્રતા છે અને અહીંયા C H2 ની સાંદ્રતા એનો ક્યુબ લખી શકાય. ચલો, આ જે પદ લખેલું છે એ વાયુ સ્થિતિમાં છે એટલે તમે Kp માટે પણ લખવાના જ છો, Kp માટે પણ તમે એ રાશિ લખી શકવાના છો. અને સાથે સાથે જો આપણે Kp નું સૂત્ર લખવું હોય તો P NH3 ની સાંદ્રતા છે અને એના 2 મોલ લખાય છેદમાં P
તમે N2 ગેસની સાંદ્રતા લખવાના છો, બરાબર, અને અહીંયા P H2 ગેસની સાંદ્રતા છે એના 3 મોલ લખી શકો. એટલે ઉપર જે સમીકરણ મૂકેલું છે એ જ સમીકરણ ફરી બ્લોક કરી દો. ભાઈ Kc માટેનું સૂત્ર બની ગયું છે, સેમ કોપી Kp માટેનું સૂત્ર બની ગયેલું છે. પણ જો તમે આ પદ પ્રમાણે ઉપર જેમ લખાણ આપેલું છે કે PNH3 ની જગ્યાએ તમે CNH3 RT લખી શકવાના છો, બરાબર. અને એ કિંમત એટલે હું સાઈડમાં લખું છું કે જો તમે PNH3 બરાબર લખો તો CNH3 into RT લખાય. PN2 લખીએ, N2 નું આંશિક દબાણ તો N2 ની સાંદ્રતા RT લખી શકાય, અને PH2 લખવું હોય તો CH2 ની સાંદ્રતા into RT તમે લખી શકો. આ કિંમતો તમે પેલા સૂત્રની અંદર મૂકો છો. ભાઈ પ્રશ્ન લખો ત્યારે તો લખાણ આપવું પડે ભાઈ કે ભાઈ ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયા માટે સંતુલન જળાંક Kc અને Kp નીચે મુજબ લખી શકાય છે. એટલે Kc નું સૂત્ર સમીકરણ નંબર 1, Kp નું સૂત્ર સમીકરણ નંબર 2 તમારે આપવાનું. એટલે આને નંબર આપું છું, 1 નંબરનું સમીકરણ છે, આ તમારી પાસે 2 નંબરનું સમીકરણ છે. પરંતુ આ રાશિ પ્રમાણે તમે આ પદ લખ્યા છે તો ઉપરોક્ત કિંમતો સમીકરણ નંબર 2 માં મૂકતા જો તમે એમાં મૂકી દો તો ફાઇનલ સૂત્રમાં ફરી પાછા જાઓ કે ભાઈ Kp બરાબર લખવું છે તો આપણી પાસે NH3 ની સાંદ્રતા છે, બરાબર, CNH3 ની સાંદ્રતા, ઓકે, એનો વર્ગ છે, અને ઇન્ટુ આપણે RT ની સાંદ્રતા નો પણ વર્ગ આપી દઈએ અને છેદમાં જોશો એટલે આજે પદ છે CNH3 into RT નો સ્ક્વેર હતો. નીચે લખી નાખીએ તો તમારી પાસે PN2 ની જગ્યાએ CN2 લખાશે અને ઇન્ટુ RT લખવાના છો, અને ત્યાર પછી PH2 ની જગ્યાએ તમે PH2 ની સાંદ્રતા એનો શું લખવાના છો, ક્યુબ, અને RT નો પણ ક્યુબ લખવાના છો ઇન્ટુ. ચલો, જેવી રીતે અહીંયા તમે આ ક્યુબ વાળી રાશિ બહાર કાઢેલી છે તો એવી જ રીતે માની લો કે CN2 into RT એવું લખી દો, બરાબર. ચલો, આને પણ આપણે બ્રેકેટ આપી દઈએ અને આ જે ગુણક છે એમાં હું ખાલી ટપકું મૂકી દઉં. હવે પરિસ્થિતિ કેવી થઈ કે CNH3 નો સ્ક્વેર CN2 PH, અહીંયા પાછું P ક્યાંથી આવે, C આવશે ને, CH2 સાંદ્રતા છે તો એ જે પદ છે એની જગ્યાએ મારે લખી શકાય Kc, તો તમે Kp બરાબર ત્યાં Kc લખવાના છો. પણ હવે પ્રશ્ન કેવો થયો તો કે RT સ્ક્વેર છે અને અહીંયા RT 3 + 1 4 ઘાત છે એટલે ઇન્ટુ RT રેઝ ટુ -2 થઈ જાય, RT રેઝ ટુ -2 લખાશે. અને અથવા કરીને ધારો કે લખવું હોય તો તમે એવું પણ આપી શકો Kp બરાબર Kc, Kp બરાબર Kc અને RT નો સ્ક્વેર પણ તમે લખી શકવાના છો. તો આ સમીકરણને આપણે બ્લોક કરી દઈએ. બંને રીતે તમે લખાણ આપી શકો, રાઈટ. એટલે Kp બરાબર Kc RT રેઝ ટુ -2 અથવા Kp બરાબર Kc RT નો સ્ક્વેર થયો કહેવાય. તો આ બંને ઉદાહરણ જે છે બંને માટે સરખું છે ને. ડેલ્ટા Ng લેસ ધેન 0 છે, ડેલ્ટા Ng ની કિંમત તમારી પાસે લેસ ધેન 0 છે, ઋણ કિંમત, તો Kp લેસ ધેન Kc બની ગયો. એવી રીતે ગ્રેટર ધેન વાળું પણ તમારી પાસે સમીકરણ આવી જ શકે, રાઈટ. એટલે આવું તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય તો તમે એનો જવાબ લખી શકો, આવડે. ચલો વધો આગળ. હવે જે પ્રશ્ન છે એમાં સહેજ ધ્યાન રાખો. વસ્તુ આની છે કે તમને આમ વિચિત્ર રીતે પ્રશ્ન પૂછેલો છે, સમજજો કે ભાઈ આ જે સમીકરણ આપેલું છે H2 + I2 gives twice HI ગેસ પ્રક્રિયા માટે Kc બરાબર x કિંમત તમને આપેલી છે. એના Kc ની કિંમત તમારી પાસે x છે. તો પછી તમારી પાસે એ જ સમીકરણ છે પણ અહીંયા આગળ આ જે 2 મોલ છે ને એની બદલે 1 મોલ રાખેલું છે. એટલે તમારે 2 વડે ભાગાકાર કરેલો છે ને. આ જે સમીકરણ થઈ ગયું છે એમાં હાફ H2 ગેસ પ્લસ હાફ I2 ગેસ gives HI 1 મોલ છે. તો એના માટે Kc ની વેલ્યુ કેટલી થશે?
બરાબર? એટલે બંને માટે કેસી નો સંબંધ કેવા પ્રકારનો થયો? હવે દાખલા તરીકે આ જે પહેલી પ્રક્રિયા મૂકેલી છે એમાં લખી નાખ્યું પ્રક્રિયા માટે. ચલો અહીં મેં એરો પાડી દીધો છે. આ પ્રક્રિયા માટે કેસી લખવો હોય તો તમે ઓલરેડી તૈયાર જ છે ને, તમે શું લખી શકો કે ભાઈ CHI ગેસ ની સાંદ્રતા છે એના 2 મોલ અને છેદમાં CH2 ગેસની સાંદ્રતા એનો 1 જ મોલ છે અને CI2 ગેસની સાંદ્રતા એનો પણ 1 જ મોલ છે. હવે આ જે સમીકરણ મૂકેલું છે આ સમીકરણ એને હું બ્લોક કરી દઉં અને નંબર 1 આપી દઉં. સમીકરણ નંબર 1 છે. બરાબર છે? પહેલું જે સમીકરણ મૂકેલું છે એને તમે Kc બરાબર જે સૂત્ર લખેલું છે પણ એના બરાબર, ચલો આના બરાબર મારે કેપિટલ X છે ને, આ વેલ્યુ તમને આપી દીધી છે. અને હવે શું કરવું છે તો કે તેવી જ રીતે બીજી જે પ્રક્રિયા તમને આપેલી છે તેવી જ રીતે આ જે પ્રક્રિયા આપેલી છે એના માટે સંતુલન અચળાંક છે એને હું Kc ડેશ આપી દઉં. ચાલો Kc ડેશ આપણે સિમ્બોલ વાપરીએ તો એમાં સમીકરણની અંદર જે લખાણ આપેલું છે એ સાંદ્રતા તો તમારી પાસે CHI ગેસની સાંદ્રતા 1 જ મોલ છે ને, અને છેદમાં તમે લખશો તો CH2 ગેસ એની સાંદ્રતા એનો 1/2 ઘાતાંકમાં અને CI2 ગેસ છે એની સાંદ્રતા એમાં પણ તમે 1/2 લખી શકવાના છો. બરાબર? એટલે ઉપર જે સમીકરણ મૂકેલું છે બીજા નંબરનું એને જરા ગ્રીન પેનથી તમને નિશાની આપું છું. તો આ જે પ્રક્રિયા મૂકેલી છે એ પ્રક્રિયા માટે તમે સંતુલન અચળાંક Kc ડેશ લખેલો છે. Kc ડેશ તરીકે મૂકેલું છે. હવે આ લખાણ સાચું જ છે પણ ધારો કે મારે આને ફેરબદલી કરવી હોય, આને નાને હું ખાલી અથવા વચ્ચે મૂકી દઉં તો મેથ્સની ભાષામાં તમે Kc ડેશ બરાબર આને ઘાતાંકમાં ઉપર લઈ લો તો CHI ગેસ નો સ્ક્વેર કરો, બરાબર, અને છેદમાં CH2 ગેસ કરું અને ઇન્ટુ, ચલો આપણે ગુણાકારની નિશાની પણ મૂકીએ, CI2 ગેસ કરું અને આમ લખાણ છે. અને ટોટલ પદ જે છે ટોટલ પદ એને હું અહીંયા 1/2 લખી નાખું તો ચાલે કે નહીં? લખાય? યસ, કારણ કે આ તો 1/2 છે એટલે છૂટું પાડે 1/2 ઘાત આવી ગઈ. આને સ્ક્વેર કરો બગડો કેન્સલ થઈ ગયો એટલે 1 જ ઘાત થઈ ને. પણ આ જે પદ તમે લખેલું છે એ તમારું સમીકરણ નંબર 1 બની જાય છે કે નહીં? જો તૂટક રાઉન્ડ મૂકેલું છે તો એની જગ્યાએ મારે સમીકરણ નંબર શું લખી શકાય? સમીકરણ નંબર જે છે x તમે લખેલું છે Kc ડેશ બરાબર તમે અહીંયા x છે પણ એ Kc આની જગ્યાએ તો એની 1/2 ઘાત ન લખી શકો તમે. Kc ડેશ બરાબર Kc ની 1/2 ઘાત લખી શકો. એટલે અથવા તો તમે આ x છે x ની પણ 1/2 ઘાત લખી શકો, અથવા તો ઘાત એટલે રૂટ Kc થયું કહેવાય ને. આની અંદર તમે આ પદ લખેલું જ છે તો Kc ડેશ બરાબર રૂટ Kc બની ગયેલું કહેવાય. અથવા હજી લખું, ચાલો મારે નવો જે સંતુલન અચળાંક છે Kc ડેશ એ રૂટ Kc બન્યું કહેવાય કે નહીં? એટલે જે x જે વેલ્યુ હોય એ x નું તમારે વર્ગમૂળ કાઢી નાખવું પડે. એટલે બંનેમાંથી ગમે તે વસ્તુ તમે સમજાવી શકો જે સાચી છે. એટલે અહીંયા બીજું કશું જ નથી, ખાલી તમે એનું રિલેશન ગોઠવી શકો છો કે ભાઈ પહેલી પ્રક્રિયા માટે Kc જે લખ્યો છે એની વેલ્યુ x આપી છે, બરાબર? તો પછી જે 1 મોલના સમીકરણ માટે Kc કેટલો થાય તો એનું તમે સમીકરણ મૂકેલું છે, અથવા તમે આ રીતે લખી શકો, આની જગ્યાએ તમે Kc લખી શકો, એની વેલ્યુ x છે તો Kc ડેશ બરાબર રૂટ Kc, આનું રિલેશન થયેલું કહેવાય. એટલે કોઈ પણ સમીકરણ આપે તમે આવી એની ચર્ચા કરી શકો. ઓકે,
આ બધી જ માહિતી તમે જે લાસ્ટ ટાઈમ કેપી અને કેસીનો જે સંબંધ પ્રાપ્ત કરેલો એના ઉપરના પ્રશ્નોની ચર્ચા થઈ કહેવાય. ઓકે, ચાલો થોડા આગળ વધીએ આપણે. અહીંયા આગળ થોડો ટોપિક બદલાશે. એની અંદર પ્રશ્ન શરૂ કરતા પહેલા અહીંયા મેં ક્વેશ્ચન મૂક્યો છે, વિષમાંગ પ્રણાલી જે હોય એટલે વિષમાંગ સંતુલનની લાક્ષણિકતા જણાવો. કોઈ પણ વિષમાંગ પ્રણાલી અને એના અનુરૂપ જ આપણે કહીએ છીએ કે ભાઈ સમાંગ પ્રણાલી હોય તો એની લાક્ષણિકતા શું હોય. એક ઉપલું તમે જે ક્વેશ્ચન શીખો એના 3 મુદ્દા છે, એ ચર્ચા થયા પછી આની કમ્પેરિઝન કરશો. અને વિઘટન માટેનું સૂત્ર છે. આપણો જે પ્રશ્ન છે એમાં જુઓ, ઘન CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ છે ના વિઘટન માટે તમારે Kp બરાબર PCO2 સૂત્ર મેળવો. આપણો ક્વેશ્ચન. પણ આ ઘન પદાર્થ છે તો પહેલા તો એક સમીકરણ આપણે બનાવી દઈએ એટલે નક્કી થઈ શકે. બંને સાથે ચાલે છે. આ આખો જે કોલમ છે એ કોલમમાં પ્રશ્ન એને અનુરૂપ તમારી પાસે 3 વિધાન છે અને સમાન માટે આખો એક યુનિટ છે. અને આના પછી તમે કોઈ પણ સમીકરણનું સૂત્ર લાવી શકશો. એટલે અહીંયા લખી નાખીએ કે ભાઈ નિયત તાપમાને બરાબર બંધ પાત્રમાં નિયત તાપમાને બંધ પાત્રમાં ઘન કેલ્શિયમ કાર્બોનેટનું જ્યારે વિઘટન કરવામાં આવે છે, આ પહેલું વિધાન લખું છું, આવે છે ત્યારે તેમાં નિપજ તરીકે ઘન CaO અને CO2 વાયુ મળે છે. આ પ્રક્રિયા ગુજરાતીમાં થાય છે. શેમાં થાય? ગુજરાતીમાં. આપણે કેમિસ્ટ્રીમાં સમીકરણ બનાવી દો કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ છે, એનું વિઘટન થયું એટલે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ બને પ્લસ CO2 ગેસ બને છે. એટલે આ જે સમીકરણ છે સમીકરણને બ્લોક કરી દો. આ વિઘટનની થયેલી પ્રક્રિયા આવી ગઈ. પણ કલર પૂર્તિમાં જતા રહો. આપણી શરતો તમને યાદ છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા બંધ પાત્રમાં થવી જોઈએ, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ. આ પહેલી 2 શરત તો છે જ ને. અને ત્રીજું, પ્રણાલીના દરેક વિભાગનું તાપમાન અચળ રહેવું જોઈએ. અને ચોથી શરત કે ભાઈ બંને પ્રક્રિયાનો વેગ સમાન થવો જોઈએ. તો એ શરત પ્રમાણે તમારે સંતુલન પ્રાપ્ત કરવું છે. એનો અર્થ એમ કે ભાઈ નિયત તાપમાને, એટલે ધારો કે નિયત તાપમાને બંધ પાત્રમાં, એટલે પહેલી 2 શરતો આવી ગઈ. ઘન કેલ્શિયમ કાર્બોનેટનું જ્યારે વિઘટન કરવામાં આવે છે ત્યારે તેમાં નિપજ તરીકે ઘન CaO અને CO2 વાયુ મળે છે. એટલે પહેલામાં પહેલું કે આ જે સમીકરણ છે એ વિષમાંગ પ્રણાલીનું છે. કરી લો વ્યાખ્યાન કે ભાઈ વિષમાંગ પ્રણાલી કોને કહીએ છીએ? તો જે સંતુલિત પ્રક્રિયામાં, એટલે વિષમાંગ સંતુલન, જે સંતુલિત પ્રક્રિયામાં રહેલા ઘટકોની ભૌતિક સ્થિતિ, કલા, ફેઝ જુદી જુદી હોય તો તેને વિષમાંગ પ્રણાલી કહીએ છીએ. અને એથી ઉલટું સમાંગ, તો કે જે સંતુલિત પ્રક્રિયામાં પ્રત્યેક ઘટકોની ભૌતિક સ્થિતિ, કલા, ફેઝ સમાન હોય તો આપણે એને સમાંગ સંતુલન કહીએ છીએ. હવે આ જે સમીકરણ તમે વિષમાંગનું મૂકેલું છે, લાસ્ટ ટાઈમ ઉદાહરણમાં પણ હતું. હવે એના પેલા સૂત્રમાં જતા રહીએ તો અહીંથી આપણે એવું લખી શકીએ કે ભાઈ ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયાનો રાસાયણિક સંતુલન અચળાંક, ઓકે, Kc લખવો છે. તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc તમે લખશો તો CaO સોલિડ ની સાંદ્રતા લખાશે, CO2 ગેસ ની સાંદ્રતા લખાશે, એટલે નિપજ ની સાંદ્રતા તમે ઉપર લખી છે, અને છેદમાં પ્રક્રિયા CaCO3 સોલિડ ની સાંદ્રતા તમે લખી શકો. ઓકે, હવે અહીંયા તમારી પાસે શરત છે. હવે જે શરત છે એ હું ખાસ લખું છું, યાદ રાખવાનું છે. પરંતુ નિયત તાપમાને ઘન પદાર્થની સાંદ્રતાને તેની ઘનતા વડે
દર્શાવાય છે, જે અચળ હોય છે. આ આપણી કન્ડિશન છે. હવે એના માટે એક જ સ્ટેટમેન્ટમાં બંને માહિતી લઈ લીધી છે. પહેલું તમારે યાદ રાખવાનું છે, પણ જૂનું તમે શું હતું કે વાયુરૂપ પદાર્થની સાંદ્રતા, કયો શબ્દ? વાયુરૂપ ઘટક હોય તો વાયુરૂપ ઘટકની સાંદ્રતાને એના આંશિક દબાણ વડે દર્શાવાય. એ તો તમે તૈયાર કરેલું છે. આજે એક નવો શબ્દ આવી ગયો. શું કે છે? આની કન્ડિશન છે કે પરંતુ નિયત તાપમાને ઘન પદાર્થ, નિયત તાપમાને ઘન પદાર્થની સાંદ્રતાને તેની ઘનતા વડે દર્શાવાય. અને ઘનતા કેવી રહેવાની છે? અચળ રહે. કોઈ પણ પદાર્થની ઘનતા તાપમાન બદલાય તો બદલાશે, પણ તાપમાન અચળ છે તો ઘનતા પણ કેવી રહેવાની છે? અચળ જ રહેવાની ને. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે તમારી પાસે ઉપલું જે સમીકરણ છે એ સમીકરણમાં જેટલા ઘન પદાર્થ છે એની સાંદ્રતાને તમે અચળ લઈ શકવાના છો. એટલે એને આપણે ગણતરીમાં ન લઈએ, કારણ કે CaO ઘન છે, એની સાંદ્રતા અચળ, આ પણ સાંદ્રતા અચળ. અચળ અચળનો ગુણોત્તર કેવો રહે? અચળ જ રહેવાનો છે. અચળ અચળનો ગુણોત્તર તમારી પાસે અચળ રહેવાનો છે. એટલે આમ તો એકચ્યુઅલી કેપી વાળું સૂત્ર બને. આમ જોવા જાઓ તો અચળ ભાગ્યા અચળ, નવો અચળાંક k ડેશ મૂકવો પડે. પણ વાયુરૂપ પદાર્થની સાંદ્રતાને તમે એના આંશિક દબાણ વડે દર્શાવો છો, એટલે તમે અચળ અને આંશિક દબાણમાં મૂકી દો તો એ પદ અચળ થયું કહેવાય. એટલે મારે અહીંયા સીધું જ લખવું હોય, તમને આવડી ગયેલું છે, તો Kc બરાબર લખવું હોય Kc, તો માત્ર મારે CO2 ગેસની સાંદ્રતા તૈયાર થઈ જાય ને. Kc બરાબર CO2 ગેસની સાંદ્રતા, કારણ કે આ બંને પદ અચળ, અચળ અચળનો ગુણોત્તર અચળ છે, એને તમે આની સાથે ગુણાકારમાં લઈ લો તો એ પણ અચળાંક છે. બરાબર? ધારો કે તમારે બધા જ પદ લખવા છે આપણે આની અંદર, પણ વાયુરૂપ ઘટકની સાંદ્રતાને તમે આંશિક દબાણ વડે દર્શાવો છો ને. વાયુરૂપ ઘટકની સાંદ્રતાને તેના આંશિક દબાણ વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા જે તમે CO2 ગેસ છે એની સાંદ્રતા છે, તો તમારી પાસે જે સૂત્ર બનવાનું છે એ Kp તરીકે લખવું પડે. ચાલો આપણે એક કામ કરીએ, હું તમને બધા જ સ્ટેપ લખીને સમજાવું એટલે તમને અંદાજ આવી ગયો. પહેલા વાદળી પેનનો ઉપયોગ કરો. હોય છે એટલે કે આ CaO સોલિડ ની સાંદ્રતા છેદમાં CaCO3 સોલિડ ની સાંદ્રતા અચળ, અને આની જગ્યાએ નવો અચળાંક તમે k ડેશ મૂકી દેવાના છો. ફાઇનલ? આપણે આખું જ સૂત્ર બનાવી દઈએ. ફરી ચેક કરી લેજો કે ભાઈ આ તમે નિયત તાપમાને બંધ પાત્રમાં ઘન કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કર્યું એટલે વિષમાંક સંતુલન સ્થપાઈ ગયેલું છે. પ્રણાલીમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ અમુક સમયે. તો એનો તમે સંતુલન અચળાંક જે લખવાના છો એ Kc લખેલો છે. સંતુલન અચળાંક જે Kc છે, ચલો બ્લોક કરું લે દેખાય ગ્રીન પેનથી. આ તમે સંતુલન અચળાંક Kc લખી નાખ્યો. પણ આ શરત છે, નિયત તાપમાને ઘન પદાર્થની સાંદ્રતાને તેની ઘનતા વડે દર્શાવાય, જે અચળ હોય છે. નિયત તાપમાને ઘનતા કેવી રહેવાની છે? અચળ. એટલે કે તમે નવો અચળાંક મૂકી દેવાના છો. તો મૂકી દો ઉપર કિંમત. પરિસ્થિતિ કેવી થવાની છે કે Kc અહીંયા લો, Kc બરાબર k ડેશ ઇન્ટુ CO2 ગેસની સાંદ્રતા તમારી પાસે તૈયાર થયું ને, તો મારે Kc upon k ડેશ બરાબર CO2 ગેસની સાંદ્રતા તમે લખી શકો કાર્બન ડાયોક્સાઇડ. પણ આ અચળ જે તમે અચળાંક રાખેલો છે, અચળાંક Kc સંતુલન અચળાંક છે, k ડેશ નવો અચળાંક છે. અચળ અચળનો ગુણોત્તર અચળ થાય, સામે વાયુરૂપ ઘટક છે, તો મારે નવો અચળાંક Kp લખી શકાય ને. Kp તો Kp બરાબર તમે CO2 ની સાંદ્રતા છે, પણ વાયુની સાંદ્રતાને તમે સીધું જ એના આંશિક દબાણ વડે દર્શાવી શકો, તો PCO2 લખી શકાય. એટલે પહેલા તો હું આ સમીકરણને બ્લોક કરી દઉં અને અહીંયા આપણે ચોખવટ કરી નાખીએ છીએ કે જ્યાં Kc સંતુલન અચળાંક હતો, k ડેશ તમે ઘનતાવાળો અચળ લીધો છે, અચળ અચળનો ગુણોત્તર અચળ લેવાના છો, પણ વાયુરૂપ ઘટક છે એટલે તમે સંતુલન અચળાંક Kp લખી શકો. તો તમે અહીંયા Kp લખ્યું છે આની જગ્યાએ, બરાબર? એટલે તૂટક લાઈન આપી દો કે આની જગ્યાએ તમે Kp લખી નાખ્યું છે, અને વાયુરૂપ ઘટકની સાંદ્રતાને તેના
આંશિક દબાણ વડે દર્શાવાય એટલે Kp બરાબર PCO2 થઈ ગયું. તો આ સમીકરણનું તમારે ભાષાંતર કરવું હોય તો શું લખી શકાય? સમીકરણનું ભાષાંતર કે ભાઈ નિયત તાપમાને ઘન CaCO3 ની વિઘટન પ્રક્રિયામાં સંતુલન અચળાંક Kp નું મૂલ્ય એ CO2 વાયુના આંશિક દબાણના બરાબર હોય છે. ફરી સમીકરણનું ભાષાંતર થાય છે નિયત તાપમાને ઘન CaCO3 ની વિઘટન પ્રક્રિયાના સંતુલિત પ્રક્રિયાનું રાસાયણિક સંતુલન અચળાંક Kp એ કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણના બરાબર હોય છે. અને સાથે સાથે અહીંયા તમારી પાસે પ્રાયોગિક માહિતી પણ છે એ આપણે મૂકીએ પછી. પણ સૌથી પહેલું કે વિષમાંગ સંતુલનની લાક્ષણિકતા શું તૈયાર થઈ કહેવાય? તો પહેલામાં પહેલું કે તમારી પાસે જ્યારે શુદ્ધ કોઈ પણ શુદ્ધ ઘન પદાર્થ હોય એટલે સોલિડ છે અને પ્રવાહી પદાર્થ છે તો આપણે L લખવું પડશે. શુદ્ધ ઘન પદાર્થ હોય અને શુદ્ધ પ્રવાહી પદાર્થ છે. પહેલા એક જે તમે ઉપયોગ કર્યો છે એ તમે લખી નાખો. તો શુદ્ધ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ છે. પણ તમે એવું લખી શકશો ને, તો તમે ક્લિયર કરી નાખેલું કે ભાઈ નિયત તાપમાને શુદ્ધ ઘન પદાર્થની ઘનતા કેવી રહેવાની છે? અચળ રહેતી હોય છે. વિષમાંગ પ્રણાલીની લાક્ષણિકતામાં આપણે એમ કહ્યું છે કે ભાઈ નિયત તાપમાને શુદ્ધ ઘન પદાર્થની ઘનતા હંમેશા અચળ રહે છે. હવે વિષમાંગ સંતુલનમાં શુદ્ધ ઘન હોય કે પ્રવાહી હોય, શુદ્ધ ઘન હોય કે પ્રવાહી હોય, એની મૂળ સાંદ્રતા તમારે ગણતરીમાં લેવી પડે. ઘનની સાંદ્રતા, પ્રવાહીની સાંદ્રતા. પણ જો તમારી પાસે વિષમાંગ સંતુલનમાં શુદ્ધ ઘટકો તો છે જ તે, પણ ત્રીજી શરત એવું કહે છે, ત્રીજી શરતની અંદર કે તાપમાન બદલાય. જો તાપમાન બદલાય, ટેમ્પરેચર તમારી પાસે બદલાશે તો એની અંદર વાયુરૂપ પદાર્થ છે એટલે વાયુમાં G લખું છું અને પ્રવાહીમાં L લખીએ આપણે. તો આ લોકોની સાંદ્રતા બદલાય છે. એ લોકોની સાંદ્રતા બદલી શકાય, બદલાતી હોય. પણ ઘન પદાર્થ જે છે એની સાંદ્રતા શુદ્ધ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, તો એના માટે ઘટકો તમારે વિષમાંગ સંતુલનમાં શુદ્ધને ગણતરીમાં લેવા પડે. બીજી શરત મૂકી છે કે ભાઈ નિયત તાપમાને શુદ્ધ ઘનની ઘનતા હંમેશા કેવી સ્વીકારવાની છે? અચળ છે. પણ જો તાપમાન બદલાય તો વાયુ સ્થિતિમાં ઘટક અને પ્રવાહી સ્થિતિમાં ઘટક છે એની સાંદ્રતા બદલાય છે, ઘન પર અસર થતી નથી હોતી. તો આ વિષમાંગ સંતુલનની લાક્ષણિકતા થઈ ગઈ. ત્યારે સમાન સંતુલનમાં તમે શું જાણો છો કે સમાન સંતુલનની અંદર કલા વચ્ચે ભેદ પારખી શકાતો હોતો નથી. જે કલા હોય, સમાન પ્રણાલી, એક જ ભૌતિક સ્થિતિ છે, પદાર્થ અલગ અલગ હોય, બરાબર? જેવી રીતે N2 ગેસ, H2 ગેસ વાયુ સ્થિતિમાં છે, NH3 ગેસ પણ વાયુ સ્થિતિમાં, સમાન પ્રણાલી થઈ. તો એની અંદર જે પ્રક્રિયકોની કલા વચ્ચે, પ્રક્રિયકો ને બદલે આપણે શું લખી નાખીએ? ઘટકો કરીએ. કારણ કે ઘટકો એટલે પ્રક્રિયક પણ હોઈ શકે, નિપજ પણ હોઈ શકે. ઘટકોની કલા વચ્ચેનો ભેદ પારખી શકાતો હોતો નથી અને એ સમગ્ર એક જ સરખી પ્રણાલી હોય. સમાન પ્રણાલીનું જ તમને હંમેશા અવલોકન આપે છે. ત્યારે પહેલામાં વિષમાંગ પ્રણાલી છે એટલે પરિસ્થિતિ ઘન પદાર્થ માટે ઘનતા લેવી પડે છે. જો તાપમાન બદલાય તો વાયુ અને પ્રવાહીની સાંદ્રતા પણ બદલાશે એટલે અચળાંકના મૂલ્ય પર પણ અસર થવાની છે એની અંદર, અને મોટા ભાગે ઘન સ્થિતિમાં લેવું પડે. પણ આપણે એક માહિતી એવી કેવી છે, અહીંયા જો આપણે લખીએ છીએ કે ભાઈ પ્રાયોગિક રીતે આ જે ઘન કેલ્શિયમ કાર્બોનેટનું જે તમે વિઘટન કરો છો, એ ઘન કેલ્શિયમ કાર્બોનેટના વિઘટન માટે Kp નું જે મૂલ્ય તમને મળે છે પ્રાયોગિક રીતે એ 2.0 10 એટલે 2 × 10⁵
PA પાસ્કલમાં આપેલું છે, બરાબર. પણ ક્યારે? તો કે ટેમ્પરેચર છે, આ જે વિઘટનની પ્રક્રિયા છે એ 1100 કેલ્વિન તાપમાને થયેલું છે. એટલે મેં ડેટા પણ સાથે આપી દીધો કે 1100 કેલ્વિન તાપમાને પ્રાયોગિક રીતે આ વિઘટન પ્રક્રિયાના Kp ની કિંમત 2 × 10⁵ PA પાસ્કલ તમને આપેલું છે, 2.0 છે. પણ આપણે જાણીએ છીએ કે એક વાતાવરણ બરાબર શું થયું? તો કે 10⁵ પાસ્કલ. 10⁵ પાસ્કલ લખી શકાય. જો આને 10⁵ વડે ભાગાકાર કરી નાખું તો એ વાતાવરણમાં થઈ ગયું ને. એટલે મારે ખાલી અથવા કરીને એવું મૂકવું છે તો 2 વાતાવરણ પણ તમે લખી શકો. 2 વાતાવરણનું મૂલ્ય પણ દર્શાવી શકાય. કરેક્ટ? એટલે આ જે વિષમાંક પ્રણાલી છે એના માટે Kp બરાબર PCO2 વાતાવરણ સૂત્ર મેળવો તો એના વિશેની ચર્ચા તમારી પાસે આવી ગઈ. હવે સંતુલન અચળાંક આપેલો છે તો એ આંશિક દબાણ થયું કહેવાય CO2 નું, અને CO2 નું આંશિક દબાણ આપેલું હોય તો એ સંતુલન અચળાંકની વેલ્યુ જ તૈયાર થયેલી છે. પણ આવી બીજી પ્રણાલી પણ હોય છે કે જેની અંદર આ જે પ્રમાણ છે એ બદલાતું હોય. એવા પણ સમીકરણ તમારી પાસે આવે દાખલાની અંદર ગણતરી માટે. એટલે આજના લેક્ચરમાં તમે Kp Kc ના રિલેશનના સૂત્રનો સીધો જ ઉપયોગ કર્યો. સમીકરણ માટે તમે ચર્ચા જાણકારી આપી શકો છો, અને વિષમાંક પ્રણાલીની લાક્ષણિકતા પોતાની અને સાથે સાથે વિઘટનનું સૂત્ર પણ મેળવી શકાય. ઓકે, આટલું તૈયાર કરી રાખો. હવે સંતુલન નેક્સ્ટ ટાઈમ તમે સંતુલન અચળાંકની લાક્ષણિકતા અને બધું થોડું ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે, મુદ્દા વાઇઝ તમે નવું શીખવાના છો. ફરી પાછા મળીએ. આવજો. બાય.